ભાઈ કેમ મજામાં? કામ જીરું તમારું ભાઈ? જીરું છે આ વેહાભાઈ નું. હા આમાં રોજ ખરી મિનિટ કરવી પડે અટાણે. પણ સાકરું આવે ને ઉકળા ભાઈ અટાણે વાતાવરણ ખરાબ છે કોણ ભાઈ? વાતાવરણ ખરાબ થઈ ગયું આમ જરાક વિડિયા હાથું હેરો ને નજીક ઉભો તો અવાજ આવે ઉકળા ભાઈ તમે ધીરું ધીરું બોલો એટલે અવાજ પાછો કપાહે બરાબર. ને આપણી ખેડૂના દીકરા ઉકળો ભાઈ જોવત ખરી ઉઘાડે પૈકી કામે જોવો જોઈએ. પણ આમાં ઉકળા ભાઈ જો રજ સારી રેજા હે તો નહીં વાંધો હવે હા જીરું રેજા હે જીરું સારું છે વડલા છે આ લીલો ડોહો કેતો આપણા ગામમાં હા. અને દીકરા તારે તા વડલા છે ઈ કે વડલા આ લીલો હતો ઈ કે તારે તા વડલા છે વડલા એના નથી વડલાના પાંદડા ખવાય? એના નથી આ વડલા છે પણ હે આમાં ઉકળા ભાઈ એવું છે કે આપણી કામ્યા સિવાય આપણે કામ્યા ઠીકા ઠીક તો આપણી દી કાઢીએ બરાબર. આપણી કઈ ગાડીમાં કે ફેરે ન હકીએ નો ફરે. પણ મારે એમાં એક દી એવું થયું ઉકળા ભાઈ મારું તો કામ થઈ જાતો હા પણ એમાં તારા બાપી કીધી ઉકળા કામ કીધું? રાતથી 12 વાગ્યા પછી સપનું આવે ને ઉકળા ભાઈ ઈ ડોહલા કઈ કે હાસું હોય બરાબર. કે સપનું મને આવ્યું હા મને કે ભગત માગ માગી કે દીકરા ઈ કે માયા સપનામાં આવી હતી માયા મયા બરાબર. હા હું કા ભાગવામાં પછી હું કા અરે મારે કઈ ન ઘટે મારો પહેલો નંબર હું કા મારાથી બધાય નિશા એટલો હું કા પોપેટી વાળો થઈ જા ઓહો. વહાણ આવ્યું દેવીયો ભાઈ એક જૂનો માણસ છે હા દેવીયો ભાઈને મેં હાડા બારી ઉકળા ભાઈ ફોન કર્યો બરાબર. હું કા મામા મને કે હા ભાણેજ હું કા માયા સપનામાં આવી તો મને કે ભાણેજ કે પૂછવું પડે કે સુરી છે કે અસુરી તો હું કા મામા ઈ હારું તમે તમને ફોન કર્યો કે આમાં મને કંઈક માર્ગદર્શન આપો સુરીના ને અસુરીના એ તમે કયો તે ખબર પડે તો દેવી મામે મને કામ કેવું કડા ભાઈ મને કે રામાએ પાના ભૂરાની ફોન કરી કે ઓહો. બરાબર ને ભૂરાની કર્યો ફોન 2-3 ઝીંગું માર્યું રામાએ પાન ભૂરાની ભૂરો ફોન ઉપાડે નહીં પછી ચાલુ જ રાખ્યો મીતા ફોન બરાબર. ભૂરે ફોન ઉપાડ્યો હું કા ભૂરા ભાઈ માયા સપનામાં આવી મણી હા ને હું કા દેવી પાની મી ફોન કર્યો એણીએ કહ્યું કે ભાણે સુરી કે અસુરી બરાબર. પણ મણી કે અસુરી કે ભાણે ખરાબ ઈ કે પણ તોય છતાંય ભૂરાની પૂછ હું કા તો આપણી ટાણાની તો ભૂખ ભાંગવી ને આ કઈ જીરું મફત નથી થતું તું? ના ના ખાલામાં બેઠો ભગત ખાલામાં પછી બળિયા મારવા રહ્યો ચાલે પછી છે ને ભાઈ ઈ કે ભૂરો મણી કે છે ને સુરી ખરાબ ઈ કે આ હું કે વિડિયો તો તમારો આપણી કાંઈ જાય આ તમે જીરું મંજુ ઈ ભાંગવા કે તો ઈ કે ભાઈ આપણી સુરી કે સુરી ને બધું દેખાય આગળ ભાઈ. ઈ કે તો ભાઈ નો માગતો કઈ હું કે તો આ છે ઈ બરાબર છે ઈ પોપેટી આપણી જોતી ને ઈ કે ઈ ઘડીક વાર રહી બસ ભાગે જાય હું કે તો પછી જીવન થઈ ગયું એ આપણું ઉકળા ભાઈ ઉસું હા નો રે. રૂપિયા હોય ત્યારે જીવન ઉસું થઈ જાય ને હા ને પછી આપણી મોટરમાં ફેરતા હોય ને પછી હાલે ને જઈએ તો કેવા ભૂંડા લાગીએ ઈથી હું કા ગાડી આઈને પડી જાય ઈ બરાબર છે સાયકલ આખું જાવ અહીંથી સાયકલ આકવે આપણું જીવન ઉકળા ભાઈ ઉસું સડે જાય ને પછી આપણી રોડ ઉપર આવે જાય પછી કેવા ભૂંડા અરે લાગે એમાં કઈ હે? બાકી નો રે. બાકી હું કા તો ભાઈ આપણી માયા સુરી હોય કે અસુરી હોય આપણી જોતી ને એટલે આમાં કામમાં આમાં દે તો ખબર હું કા આપણી આ ખેતરના ખૂણામાં કામનું ને એમાં ધ્યાન દેવું આપણી ભીખા નો રહીએ એટલે રેડી રેઠા ભાઈ આ સુરી છે કે અસુરી? આ જો રેગું તો સુરી જ હા નકો પર જોવું પડે. એટલે આ જીરા માથે જ મેં વાત કરી સુરીની ને અસુરીની આ જીરુંની મોહિમ આપણી ખેડૂના દીકરાની આ એવું છે જો સુરી આવે જાય તો રેજાય ને અસુરી આવે જાય તો તારે નાખે. તો ટારે નાખે એટલે આ જીરા માથે જ આ મેં વર્ણન કરા બરાબર. આ જીરાને માથે જ વર્ણન કર્યું કડા ભાઈ તમે સમજેગા કે જો આ સુરી જેઠા ભાઈ ભાવ કામ રીહાનો? ભાવ મારા અંદાજ પ્રમાણે લગભગ અવારના વર્ષમાં જીરાના 6-7 હજાર રૂપિયા રહી છે અરે ખોટી છે સરકાર આ. સરકાર ભાવ દી હે આ હમણાં નવા વેપારીને ધરવે દીધા માંડવીમાં હમણાં હા વેપારીના ઘરમાં ગઈ પછી માંડવીના ટણે અટાણે 35,000 રૂપિયો 40,000 રૂપિયો કોરાડી ઈ પાછળ કે કોરાડી કામ હોય બધી ભરતી હતી. તમે 30 ખંડી માંડવી નો તોરાવે દીધી 27,000 રૂપિયા ભાવ કરવું પડે. હા કોરાડી નકો અટલ લગે રેગી હોત તો ખન આવતી આપણે એવું તો ને ભાવ કરતો રહે દુનિયા માંડવી હા માંડવી બહુ છે પણ આ ખેડૂના ઘરમાં માલ હોય એટલે ભાવ હાવ તરીએ ને વેપારી પાસે ઉકળા ભાઈ તમે કીણાને જે માલ જાય તો ભાવ વધી આના જો તમે નક્કી કરજો 2500 રૂપિયા જ કહે હું જીરો વરે 2500 રૂપિયા થાય દાંઠમાં થાય. બીડી હરગાવો પાવર આવે જાય કે ચાલુ છે ચાલુ છે પણ હરગાવો ને કીક હાંધો કરો બરે રહ્યું કીક હાંધો કરો બરાબર. આ કીક બીડીયું પીએ ને બરે રહ્યું કીક હું બરે જાય આમાં કંઈક જોવો ને બધે હા આમાં જોવે ને આપણી આમાં ખેડૂનો દીકરો ભાઈ જગત હુકારો ને આમાં કાંચે આપણું પૂરું એ થાય આ તોય પારવું છે રેજા હે ને આ છોડવાનું પૂરું થઈ ગયું આ છોડવાનું પૂરું આનું કામ લેવાય ગયું આને હુમલો આવે ગયો પેરીલિસ નો હોય કે પછી હૃદય ગયો જા પૂરું એટલે હા ભાઈ આ આવું છે ખેડૂત મિત્રોનું
બધું ઉકળાભાઈ પાછા માવઠા ખેતી એકથી મૂકવી પડી છે જેઠાભાઈ. હા મૂકવી પડશે હો ભગત ખેતી મૂક્યો ને તો એ સિટીવાળા ગામડામાં આવે ત્યાં થાય ગામડામાં આવે કે ભાઈ તો થાય. ખેતનું કરો ખેતનું કરો ને હે. આપણે ખેતનું કરવું જ નથી. ઉકળાભાઈ પહેલાના આપણા બાપ દાદા અહીં કહેતા કે ખેડૂ જોવે તારા હાંભું ને નોકરિયાત જોવે ડબ્બામાં દાણા હાંભું. એ તો વાત અને ખેડૂની એવી ઓલી હતી માર્કેટ કે ભાઈ નોકરિયાત તારા આપણે ખેડૂનો દીકરો તારા હાંભું રે નોકરિયાત હાંભું રે ડબ્બામાં દાણા હાંભું. એ આ તો- ખેડૂ એ તો જેઠાભાઈ આ કેમિકલું જ્યારે ગમતું ઠલવું ઠળું ને ખેડૂત ખેતર આ કરીશ ને ઘેડીમાં ને કામ સોનો કઈ રહેવા દીધો. યા કેમિકલ વાળા પાણી આવે ઉકળાભાઈ. આ જેતપુરથી કે મેં વાત સાંભળી એ હાથું ખોટો તો આપણે ગાય ને હા, હા. જેઠાભાઈ ના એવું થયું કે 8-10 હજાર રૂપિયો ટ્રેક્ટરવાળા નાપે ટાંકો ઠલવે આવે સાનું હા. નદીમાં તો એક ટાંકો ઠલવે 8-10 હજાર રૂપિયાનું એનું કામ 2 લીટર ડીઝલ દઈએ હા પા ખેડૂને મારે એ નાખે સાનમુના ઠલવે આવે એમ કે જેતપુરમાં ને એકદમ બહુ હાલે એવું. બહુ તારતા આપણી જમીન ઉકળાભાઈ બગડે ગઈ એ કાંઈ આ કડીશની ઘેડીમાં કે સોનો થતો બાકી બાદ હા અરે ભાઈ ઘોડા હાંઠિયા બાંધેલા એવા સણા થતા અટાણે કોઈની ઉકળાભાઈ હાફલ ખેતર ને જ બગડે ગા એ તો વાત બગડે ગા 5 વીઘા સણા હોય તો 8 વીઘા રહ્યા હોય 8 વીઘા ભરે ગઈ 20 વીઘા ખેતર હોય તો એને દો. ઓલો પરવીન નામને રાજુ કરપડા બે ખેડૂ વાહે ઉપડ્યા તો એને નો પૂરે દીધા ખેડૂને પૂર્યા નથી હા, ખેડૂ એ ખેડૂ- કામ ગુનો કીધો ખેડૂ વિશે બહુ મહેનત કરતા ને ખેડૂનું ભાઈ ઈ સમજે કે ખેડૂ નહીં કેમિકલ નો ને એ લોકો એ બધું આજ્યું નતું પણ એ લોકોને પૂરે દીધા હા. વિચાર હોય કે કામ ના ના છૂટેકા ફૂટેકા? આપણી વાતું સાંભળ્યું મારા પાસે તો સાદો મોબાઈલ હોય હમ. પણ આ આપણી વાતું કરતા હોય મોટા દુકાન મોબાઈલ ને ટ્રેક્ટર જેઠાભાઈ મને ખબર હોય હા આમાં કાં ભાઈ પોહાય છે મોબાઈલમાં જોવો ને બેલે સુમન કે જીવા તેવા ભાવ વધારે દીધા મને કઈ ખબર જ ન પડે કી ફોન કરવો કામ એ આપણી ખેડૂ માણસ ભાઈ કામ ખબર પડે આપણી તામાં રાતની દી કામમાં વાળા છે ઘર તા નભાવીએ પણ જગત પણ નભાવે જેઠાભાઈ હરફ જાય હા ઈ તો ભાઈ હરફ છે ઈ ઉકળા ભાઈ આપણો ખેડૂતનો મિત્ર છે એવું હે. આપણો ખેડૂતનો મિત્ર ગણાય જિનાવર છે એ આપણા ખેડૂતનું કિસાન ભાઈઓનો મિત્ર કહેવાય ઈ. ને આપણી ઈણા બોલાવાય સાંભળ નહીં જવા દેવાય એની જગ્યા ભરી હે. નહીં આપણો ખેડૂત દીકરો કોઈ ન મારે ભગત મરાય કોઈ દી કોઈ કે જનાવરને કોઈ બોલાવી જો કોઈ લાકડી ઉપાડે તે કહે કે મારી જો મો એટલે ખેડૂત છે ઈ તો ભાઈ જગતનો તાત છે ને ઈ બહુ ખેડૂત છે દુઃખી ઈ તો કરી નાખ્યા ખેડૂત. પણ ખેડૂત અટાણે બહુ ખેડૂત દુઃખી છે. માટે ભાવ નેતા સરકાર જો મારી વાત સાંભળી કે જેઠાભાઈ ખેડૂત માટે જો બધા નથી છે હા બધાય નટ બોલ લેવા જતો એ ના 5 રૂપિયા ધબેડે હો રૂપિયાની નટ હોય અને 5 રૂપિયા ખેડૂત માથે જ 90 ને ખેડૂત જ મારે હે. ખેડૂની જ આ હાસાની જ મારે ઉકળા ભાઈ જો ખેડૂત ખેતી કરતા બંધ થેગા નહીં તો સરકાર ખાડેવી જવા. સરકારી ખેડૂ માથે નભે ને હા સરકારી ખેડૂ માથે નભે ભાઈ ખેડૂ કોઈ ખેડૂતની વાત કરે તો એને જેલમાં પૂરી દેવા તો મારે તો મારે દાદાગીરી. અરે વાહ નો આ કાકી હું ગામ ઘણું હું નામે ભૂલે ના ભાઈ આપણી આમાં નો આવડે નહીં નામ ઈ મારે આપણી જોઈએ આ મોબાઈલમાં ટીવીમાં ઈ એક ભાઈ ઓલો દેખાતો તમને હા કે ડાંગુ મર્યો ચાલે ચાલે એકદમ હારવા વારી મામા દટાણે કે મચિયાણાનો ખેડૂત ને પગ ને હાથ ને પગ નહીં ભાંગે નાખે મારે બધાય નહીં બહુ બહુ કરી મારે બધાય નહીં ભગત એટલે ક્યાં? કાંઈ બોલાય નહીં દેવાયત પંડિતની વાણી આવે ગઈ કે લક્ષ્મી લૂંટાશે ધોરે દી નહીં થાય રાવ નક ફરિયાદ આ ભાઠા ખાઈએ તો કોઈને કહેવાય ને ભાઈ એની હે. વાણી આવે ગઈ હે વાત સાચી છે મને જ કહેતા લક્ષ્મી જ લૂંટાય હા ધરાર તો હેવ કઈ રાવ કરીએ તો ભાઠા ખાઈએ પોલીસ વાળા મારે હેરિયન ગલીએ બાવો પોકારે કોઈ થાવ મારો સેલો યાર હા. કોઈ આવે કોણ સેલોય નેત કોઈ થાય ને ગુરુ ધારણી નેત કરે ખેડૂત મિત્ર અમારી યુટ્યુબમાં મોજીલી ચેનલ છે ફેસબુકમાંય છે જય દ્વારકાધીશ જય માતાજી.